શંભુ શિખર તોડું અને મનની મનમાં રહી, પણ બેઠો તું બડો થઈ એ વાવલને વગડે વિહા. સાહેબ, ગુજરાતના દરેક ગામોમાં પાળિયા જોવા મળે અને દરેક પાળિયા ઉપર સૂર્ય અને ચંદ્રની આકૃતિ હોય, પણ એમાંય એ સૂર્ય અને ચંદ્રની આકૃતિઓ વચ્ચે સાહેબ શિવલિંગ કોતરવામાં આવ્યું હોય તો એવા આખા ગુજરાતમાં સાહેબ 5 થી 6 પાળિયાઓ છે. જેમાંનો એક પાળિયો એટલે વિહાભા બુટિયાનો. આજ એની વાત કરવી છે. એ વઢિયારની ધરતી અને એ વાવલ ગામ, એ દૂરથી એ વાવલ ગામના એ દીવાઓ દેખાઈ રહ્યા છે અને ધીરે ધીરે એક લંગડી ગાય એ વાવલ ગામ ભણી અને ધીરે ધીરે એ લંગડી ગાય ચાલી રહી છે. એની એ ગાથી 2 થી 3 ફૂટ દૂર એક માલધારી ચાલો જાય છે અને એ માલધારીથી 15 ફૂટ દૂર એ ઘોડા ઉપર અસવાર, એ ભરાવદાર શરીર, પૂળો મૂછ અને એ વિહાભા બુટિયા નાડોદા રાજપૂત એ પોતાની એ ઘોડી લઈને એ ધીમા 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 ડગલા માંડ્યા જાય છે અને ધીરે ધીરે એ માલધારીને હારે થયા. ધીરા ધીરા એ વિહાભા બુટિયા એ માલધારીની હારે થયા. એ રામ રામ, સામેથી અવાજ આવ્યો, એ રામ રામ બાપા. વિહાભા બુટિયાએ જવાબ પ્રશ્ન કર્યો કે ક્યાં જવું છે? અને આ રાત્રે ધણ તો પેલા આગળ વયું ગયું, પણ આ એક ગા લંગડી થઈ છે એટલે એની હંગાથે હું હારી રહ્યો છું. ધીમા ધીમા એ માલધારી અને વિહાભા બુટિયા ધીરા ધીરા વાતું કરતા એ વાવલ ગામ ભણી હાલ્યા જાય છે અને બરોબર ગામથી થોડેક દૂર રહ્યા ત્યારે આ બાજુ જમણી બાજુ એક 6-7 ઘોડિયું બાંધી છે, એક તાપણું કર્યું છે અને 2-4 જુવાનિયાઓ અહીંયા દેખાણા. વિહાભા બુટિયા અને એ માલધારીની નજર અહીંયા પડી, પરંતુ ક્યાંય એમને બીજું કંઈ વિચાર્યું નહીં અને થોડાક હાલતા થયા અને જેવા જ વાવલના ગામનો સીમાડો પીગા ત્યારે સામેથી એ 4-5 જુવાનિયાઓ હાથમાં કોથળો લઈ અને મારતે ઘોડે દોડતા આવતા દેખાણા. વિહાભાના મગજમાં તરત જ આખું દ્રશ્ય પ્રકાશિત થયું કે ત્યાં 4-5 જણા અને અહીંયા નક્કી કોકનું ઘર ભાંગ્યું છે, આ ચોરટાઓ છે. અને બરોબર જ્યાં એ વિહાભા અને એ ચોરટાઓનો જ્યાં ભેટો થયો અને એ સમયે સાહેબ વિહાભાએ પડકાર કર્યો કે રામ રામ, પણ સામેથી કઈ ઉત્તર મળ્યો નહીં. એટલે વિહાભાએ ફરીથી કર્યું કે કોનું ઘર ભાંગ્યું? અને ત્યારથી લૂંટારાઓના આગેવાને જવાબ આપ્યો કે તારું કામ કર અને હાલતો થા. આટલો ટૂંકો ઉત્તર વાળી એ ચોરટાઓ ત્યાંથી નીકળી ગયા. વિહાભાએ આ બાજુ એ માલધારી સામુ નજર કરી અને પોતાની ઘોડીને પાછી ફેરવી અને મારતે ઘોડે લૂંટારાઓને ભેદી અને આગળ જઈ અને હામાં ઉભા રહ્યા અને કીધું કે કોનું ઘર ભાંગ્યું તમે? અને ત્યારે એ જે લૂંટારાઓનો જે સરદાર હતો એ કે તારું કામ કર, નહીતર નાહકનો વેતરાઈ જઈશ. આ બાજુ વિહાભાએ પડકાર કર્યો કે અહીંથી આજ હું તમને આ વાવલનો સીમાડો વટવા ન દઉં હો. અને સામેથી એ લૂંટારાઓએ કીધું કે મહાદેવનું મંદિરને તોડીને આવ્યા છે. આહા, એ વિહાભાને અંગ રૂવા ઉડા થયા હો. અને વિહાભાએ પડકાર કર્યો કે કોઈ ગરીબનું કે કોઈ શ્રીમંતનું કદાચ તમે ઘર ભાંગ્યું હોત ને તોય હું તમને અહીંથી જવા ન દેત. અને આ તો તમે મહાદેવનું મંદિર તોડ્યું છે તો શેનો જવા દઉં હે? અને આટલું બોલતા જ આ વિહાભાએ પોતાના મ્યાનમાં રહેલી તલવારને બહાર કાઢી. ત્યાં તો આ બાજુથી બીજા 4-5 જુવાનિયાઓ આવી ગયા, આ બાજુ બીજા 4-5 જુવાનિયા, વચ્ચે વિહાભા અને આ બાજુ બીજી ટોળકી. અને ત્યાં તો ઓલી બાજુ સાહેબી માલધારીએ પોતાની ડાંગ પછાડી હો. અને આ બાજુ સાહેબી એ વિહાભા બોલ્યા કે જો હવે તમને વાવલનો હિમાળો વટવા દઉં ને તો રાજપૂતાઈ રંગ ન કહેવાય. અને ઓલી બાજુથી માલધારીએ પણ પડકારો કર્યો કે મને સોગંદ છે મારા દ્વારિકાધીશના, જો હવે તમને ડગલું ભરવા દઉં તો. અને આ બાજુ લૂંટારાઓએ નક્કી કરી લીધું કે હવે આમને ઠાર કરવા પડશે. અને આ બાજુ આ 2 જણાએ
એક રાજપૂત અને એક માલધારી, અને ધીંગાણું બરોબર જામ્યું છે હો. અને આ બાજુ એ વિહાભા સાહેબ ભલકાર દેતા જા કે ભાઈ માલધારી છું ને. અને આ બાજુ માલધારી પણ હો, એ રંગ છે તને, એ રંગ છે રાજપૂતને. અને આ બાજુ એ માલધારી જા ફેરવી અને જ્યાં આમ ડાંગનો ઘા કરે ને જેના માથે પડે એ ગળથુલિયું ખાઈને હેઠો પડી જાય. આ બાજુ એ નાગણની જેમ એ લબરકા લેતી એ વિહાભાની તલવાર જેના ઉપર જેમ જેમ વીજળી પડે ને કાંઈ બાકી ન રહે એમ એની તલવાર જેના ઉપર પડે એ બીજી દાર ઊભું થવાનું નામ ન લે હો. બંને ધીંગાણું બરાબરનું ખેલું છે. આ બાજુ એ એક પછી એક લૂંટારાઓના ઢીમ મીડા છે ઢળવા. અને આ બાજુ સાહેબ માલધારી અને એ વિહાભા બંને લોહી લુહાણ થઈ ચૂક્યા છે હો. અને સાહેબ એ 3 થી 4 હજી એ વિધર્મીઓ બાકી. અને આ બાજુ માલધારી સાહેબ ધરતી ઉપર ઢળી પડ્યો હો. અને આ બાજુ વિહાભાએ પોતાની તમામ શક્તિઓનો ઉપયોગ કરી અને એ જે જ્યાં આમ કહે ને કે એક મરણીઓ સોને મારે એમાં જે એક પછી એક તલવારના જે ઝાટકા મીંડા દેવા અને બધા જ વિધર્મીઓને ઠાર કર્યા હો. અને આ બાજુ એ વિહાભાએ સાહેબ કોથળો ઉપાડ્યો, એ જે મહાદેવનું મંદિર જે લૂંટીને આવ્યા હતા એનો કોથળો ઉપાડ્યો. અને સાહેબ માલધારીને અવાજ આપે છે કે ભલા ભાઈ માલધારી છું ને. અને એ ધીમો અવાજ માલધારીએ કર્યો હો. એ મોઢામાંથી લોહીના ભભૂકા વસૂટે છે કે હા બાપુ. તો હાલ ભાઈ હાલ ઊભો થા, હજી આ મહાદેવનો માલ સાહેબ મહાદેવને પાછો દેવાનો છે. હે એ મહાદેવનો માલ હજી મહાદેવને પાછો દેવાનો છે, ઊભો થા ગોવાળ. અને આ બાજુ માલધારી કહે કે બાપુ હવે ઊભું થવાય એવી પરિસ્થિતિ નથી હો, આતરડા બહાર નીકળી ગયા છે. અને બંને હિંમત રાખી અને ધીરા ધીરા ડગલા સાહેબ વાવલના પાદરમાં દીધા. અને વાવલના ગામમાં સામે જ સાહેબ એ ભગવાન શિવનું મંદિર હો. અને ધીમા ધીમા આ વિહાભા બુટિયા અને એ માલધારી એ ધીરા ધીરા સાહેબ એ મહાદેવના પગથિયા ચડ્યા અને અહીંયા મહાદેવનો માલ મૂક્યો. એ જે ચાંદીના 17 ચાંદીના ઘરેણા લૂંટીને ગયા હતા એ કોથળો પાછો મૂક્યો. અને છેલ્લા નમન સાહેબ શિવમાં કરી અને શિવમાં બંને સમાવેશ થઈ ગયો બંનેનો. આજ પણ તમે સાહેબ વાવલ ગામમાં જાઓ એટલે ભગવાન શિવના પટાંગણમાં આ વિહાભા બુટિયા અને માલધારીનો પાળિયા હજી પણ ઊભા છે સાહેબો. અને બંનેના પાળિયા ઉપર શિવલિંગ કોતરવામાં આવ્યું છે. આ માલધારી કોણ હતું અને કયા ગામના હતા એ જાણવા મળ્યું નથી, પણ આવા શૂરવીરોને સાહેબ આપણે લાખ લાખ નમન કરવી કે આખા ગુજરાતમાં 5 થી 6 પાળિયા જેવા છે જેની ઉપર સાહેબ શિવલિંગ કોતરવામાં આવ્યું હોય. એમાંના આ 2 પાળિયા, જેમાં એક નાડોદા રાજપૂત સમાજના બુટિયા શાખાના વિહાભાનો અને બીજો આ માલધારીનો પાળિયો. અને આ માલધારી કોણ અને ક્યાંના હતા એ આજ સુધી જાણવા નથી આવ્યું. આ સાથે મારી વાતને પૂરી કરું અને પછી ક્યારેક નવી વાત સાથે મળીશું. જય રામ, જય હનુમાન.